નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પરિણામો ધીમે ધીમે જાહેર થઈ રહ્યા હતા. તેમાં ભાજપ અને આગળ છે અને કોંગ્રેસ પણ ખાતું ખોલાવી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ વિજેતા થયા છે. ત્યારે આ વિજેતાઓના સરઘસો ધીમે ધીમે રાજપીપળાના નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ગામકુવા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારના ₹50ની નોટોની કપકી હાથમાં લઈ જાહેરમાં નોટોનો વરસાદ વરસાવતા નજરે પડ્યા હતા. તો ₹50ની નોટો ઉડાવતા લોકોને લેવા માટે પડાપડી કરતા પણ જોવા મળ્યા હતા. તો ભાજપના વિજેતા ઉમેદવારે રૂપિયાનો વરસાદ વરસાવતા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.